જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ચટપટા અને ક્રિસ્પી એવા મિની સમોસાની રેસીપી, જે એકદમ સરળતાથી અને જલ્દી બની જાય છે. તો બનાવવાની શરૂઆત કરશું. તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે મેં એક વાસણમાં 1 વાટકો ઘઉંનો લોટ અને 1 વાટકો મેંદાનો લોટ લીધો છે. તમારે જો એકલા મેંદામાં કરવાનો હોય તો 2 બાઉલ મેંદાનો લોટ લેવાનો. હવે એમાં 1 ચમચી મીઠું નાખશું. પછી એમાં 1 ચમચી જેટલો અજમો લઈ અને હાથેથી મસળી અને નાખી દઈશું. સાથે એમાં મોણ માટે મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે, એ નાખી દેશું અને બધું સરખી રીતે મિક્સ કરી દેશું. તમારે જો તેલનું મોણ નાખવું હોય તો તમે તેલનું પણ નાખી શકો છો, પણ ઘીના મોણથી એનું પડ એકદમ ક્રિસ્પી થાય છે, એટલે મેં ઘીનું મોણ લીધું છે. હવે આપણે એમાં જરૂર મુજબનું થોડું પાણી લેતા જઈશું અને એક નરમ લોટ બાંધી લઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, તો એને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. હવે મસાલાના વઘાર માટે મેં એક પેનમાં 1 પાવડું તેલ લીધું છે. તેલ ગરમ થાય પછી એમાં 1 ચમચી જીરું નાખી દઈશું અને જીરુંને સારી રીતે ફૂટવા દઈશું. પછી એમાં 1 ચમચી જેટલા આખા ધાણા અને 2-3 લીલા મરચાંના નાના કટકા કરીને લીધા છે, એ નાખી દઈશું અને બંનેને સાતળી લેશું. હવે આપણે એમાં અડધા બાઉલ જેટલા ફ્રેશ વટાણા લીધા છે, એ નાખી દઈશું અને થોડા એને સતળવા દઈશું. પછી ઢાંકી અને 2-3 મિનિટ જેવા એને ચડવા દેવાના છે. હવે મેં એમાં 1 ઇંચ જેટલો આદુનો કટકો ખમણીને લીધો છે, એ નાખી દઈશું અને થોડા કાજુના કટકા અને થોડા કિશમિશના કટકા કરીને લીધા છે, એ નાખી દઈશું. હવે આપણે એને થોડા સાતળી લેશું. પછી એમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને સાતળી લેશું. હવે આપણામાં બટેટાને હાથેથી મેચ કરી અને બધા બટેટા નાખી દેવાના છે. આમાં મેં 500 ગ્રામ જેટલા બટેટાને મીઠું નાખી અગાઉથી બાફી અને ઠંડા કરીને લીધા છે. આપણે જ્યારે સ્ટફિંગ માટે બટેટા લઈએ તો બટેટા હંમેશા અગાઉથી બાફીને જ લેવાના, જેથી કરીને આપણું સ્ટફિંગ ચીકણું ન થાય. હવે આપણા બધા બટેટાને મસાલા સાથે સરખી રીતે મેચ કરી લઈશું. તમારી પાસે જો પોટેટો મેચર હોય તો તમે એનીથી પણ મેચ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી મીઠું, 1.5 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર. હવે આમાં આખા ધાણા, જીરું, મરી અને કાશ્મીરી લાલ મરચાંને શેકીને ક્રશ કરીને લીધા છે.
એ 1 ચમચી નાખી દેશું અને થોડી કોથમીર નાખશું. હવે આ બધા મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી દેશું. આપણો ચટપટો સ્ટફિંગનો મસાલો તૈયાર થઈ ગયો છે, તો આપણે લોટ જોઈ લઈએ. હવે તમે જોઈ શકો છો આપણો લોટ પણ બરાબર સેટ થઈ ગયો છે. તો એમાંથી આપણે એક મોટી પૂરી બનાવીએ એવડો લુવો લેશું અને એ લુવામાંથી આપણે એક મોટી પૂરી વણી લેશું. હવે આપણે પૂરીના ચાકુથી 2 ભાગ કરી લેશું અને એક ભાગ લઈ અને આપણે સમોસાની જેમ આમ ત્રિકોણો વાળી દેશું અને બરાબર ચિપકાવી દેશું. પછી આપણે ચમચીથી વચ્ચે જેટલું સમાય એટલું સ્ટફિંગ ભરી દેવાનું છે. હવે આપણે એને બંને બાજુથી પેક કરી દેશું. તમારે જો આમનો પેક ન થાય તો એને કિનારી ઉપર થોડું પાણી લગાવી દેવાનું. હવે આપણું સમોસું તૈયાર થઈ ગયું છે. આવી જ રીતે આપણે બધા સમોસાને તૈયાર કરી લેશું. હવે આપણા સમોસા પણ બધા તૈયાર થઈ ગયા છે અને તેલ પણ મેં અગાઉ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે સમોસા તળી લેશું. આપણે સમોસાને બહુ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના. થોડું હલકું ગરમ થાય પછી આપણે બધા એક પછી એક એમ સમોસા જેટલા સમાય એટલા એમાં નાખી દઈશું. પછી એને ધીમે ધીમે પલટાવીને સમોસાને આછા બ્રાઉન કલરના તળી લેવાના છે. હવે આપણા ચટપટા ક્રિસ્પી અને મિની સમોસા તૈયાર થઈ ગયા છે. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.